રેપોસ આવતા પહેલા તો એવું હતું કે જેથી અમે અહીંયાથી એક માણસ જાય પેટ્રોલ પંપ ઉપર જે ભરાવા જાય, જેમ કે અમારા બેરલ્સ હોય એની અંદર ભરાવા જાય, બેરલ્સ લઈને આવે, જેમાં અમે ડીઝલ શું કહેવાય પુરાવા માટે વારે પેટ્રોલ પંપ બધાને જવાનું. અહીંયાથી અમારે પેટ્રોલ પંપ 5 કિલોમીટર દૂર છે. બેરલ્સ લઈને આવે અથવા જાય અહીંયાથી. એ સમય દરમિયાન જે પ્રોબ્લેમ હતા જેમ કે ચોરી થવાના, ઘણીવાર બીજા જેમ કે ડ્રાઈવર હોય તો એ પણ ત્યાં બબાલ કરે. પેટ્રોલ પંપ ઉપર ડ્રાઈવરોને કેવું હોય છે કે લાઇનમાં ઊભું રહેવું, તો એના લીધે નાના મોટા એને ઇસ્યુ આવે. તો અમારું જ્યારે કન્ટિન્યુઅસ કામ હોય, લોડિંગ હોય, ત્યારે શું હોય છે કે તમારા પાસે ટાઈમ હોતો નથી ને એ વાત સમયે અમારી ગાડીની અંદર જો ડીઝલ ના હોય તો અમારું એ કામ ઊભું રહી જાય અને પહેલાં એ ડીઝલ ભરાવા જતું હતું. તો એ બહુ મોટો પ્રોબ્લેમ હતો. ત્યાર પછી અમે વિચાર્યું કે આનું કંઈક સોલ્યુશન લાવવું પડે, તો ત્યાર પછી અમે ડેટમ માટે વિચાર્યું. હા, બધો મેન પાવર જેમ કે એના માટે એક જે માણસ સ્પેશિયલી રાખવા પડતા, એ માણસની કોઈ જરૂરિયાત રહેતી નથી. પ્લસ અમારી જે બીક હતી કે ચોરી થતું અથવા કોઈ જગ્યાએ કંઈ રસ્તામાં કંઈ પ્રોબ્લેમ આવે અથવા ડ્રાઈવર જાય તો ડ્રાઈવર મતલબ ગાડીઓ ત્યાં જાય, જે અમારો ટાઈમ હતો, પ્લસ ડીઝલ જે કન્ઝપ્શન થતું ગાડીઓ પાછળ, વ્હીકલ પાછળ, એ બધું અમારું મિનિમાઇઝ થઈ ગયું, નીકળી જ ગયું એમ. હા, ઓપરેશનલ કોસ્ટમાં ઘટાડો થાય. ડેટમ વેપોસમાં જે એન્ટ્રી છે, જેમ કે કોઈ વ્હીકલમાં કેટલું તમે ડીઝલ નાખ્યું, ક્યારે નાખ્યું અને કેટલા લીટર નાખ્યું, એ બધી એન્ટ્રી એકદમ પરફેક્ટલી હોય છે અને એ ક્યારેય ડિલીટ નથી થતી એમ. રેપોસ જ એક ખાસ છે ખુદ, અને બહુ સારી વસ્તુ છે જેનાથી બેનિફિટ ઘણા બધા છે એમ, કે જે વાપર્યા પછી જ ખબર પડે એવું છે.